પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોસ્ટ બજેટ વેબિનારને કર્યું સંબોધન. વિકસિત ભારતના વિઝન પર કરાઈ ચર્ચા. રાષ્ટ્રીય બજેટને ગણાવ્યું પોલિસી રોડમેપ. કહ્યું દેશની વિકાસ યાત્રાનો આ મહત્વપૂર્ણ સમય. દેશવાસીઓ માટે ગૌરવની ક્ષણ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાજસ્થાનના જેસલમેરથી સ્વદેશી બનાવટના લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર પ્રચંડમાં ભરી ઉડાન. તો રાષ્ટ્રપતિ પોખરણમાં વાયુસેનાના શક્તિ પ્રદર્શનમાં આપશે હાજરી. વાયુસેનાની વધી તાકાત. ભારતીય નૌસેનાના કાફલામાં જોડાયું આઈએનએસ અંજદીપ જહાજ. સ્વદેશી અત્યાધુનિક એન્ટી સબમરીન યુદ્ધ શસ્ત્રો અને સેન્સથી સજ્જ. તેનો હેતુ દરિયાકાંઠાના વિસ્તારોમાં દુશ્મન સબમરીનને શોધવા, પીછો કરવા અને નિષ્ક્રિય કરવાનો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં વિધાનસભા પરિસરમાં પ્રાકૃતિક ખેતી પરિસંવાદનું આયોજન. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જમીનના સ્વાસ્થ્ય સાથે આપણા સારા સ્વાસ્થ્ય માટે પ્રાકૃતિક ખેતી અપનાવવા કરી હાકલ. રાજ્યપાલશ્રીએ પ્રાકૃતિક ખેતી સંબંધિત સ્ટોલનું કર્યું ઉદ્ઘાટન. રાજ્યની વિવિધ પાસપોર્ટ ઓફિસ અને પોસ્ટ ઓફિસોને બોમ્બથી ઉડાવવાની ધમકીના મળ્યા મેલ. પોલીસ અને બોમ્બ સ્ક્વોડની ટીમો એક્શનમાં. સુરક્ષાના હેતુથી તમામ પોસ્ટ અને પાસપોર્ટ ઓફિસો ખાલી કરાવાઈ. પર્યાવરણ સુરક્ષા તરફ એએમસીની પહેલ. અમદાવાદમાં 101 સ્થળોએ પ્રગટાવાશે વૈદિક હોળી. સીએનસીટી વિભાગ ₹2500ના ટોકન સાથે છાણા સ્ટીક બોક્સની ઘર આંગણે કરશે ડિલિવરી. તો ગાંધીનગરમાં પણ 111 જગ્યાએ વૈદિક હોળીનું આયોજન. પાકિસ્તાનની અફઘાનિસ્તાન સામે જંગ. અફઘાનિસ્તાનના મોડી રાતના હુમલાના જવાબમાં પાકિસ્તાને કાબુલ સહિત અનેક શહેરો પર કર્યા હુમલા. બંને દેશોએ એકબીજાના અનેક સૈનિકોને માર્યા હોવાનો દાવો. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની બીજી મહિલા ક્રિકેટ વન ડે. ભારતે ઓસ્ટ્રેલિયાને જીત માટે આપ્યું 252 રનનું લક્ષ્ય. કેપ્ટન હરમનપ્રીત કૌરે 54, ઓપનર ખેલાડી પ્રતિક રાવલે બનાવ્યા 52 રન. તો T20 પુરુષ વર્લ્ડ કપ સુપર 8માં આજે ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મુકાબલો.